દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, મહાપુરુષોએ જે રાહ ઉપર ચાલવાનું કીધું છે એ રાહ ચાલવા માટે ઘણી બધી મહેનતો કરવી પડે છે અને ઘણા બધા આવરણોનો સામનો કરવો પડે છે. અને મહેનત એવી કરવી પડે છે જ્યાં કોઈની મજૂરી કરવાની વાત નથી, પરંતુ મહેનત એવા પ્રકારની કરવાની થાય કે જ્યારે તમે કે હું આ સમાજના દરેક લોકોની સાથે ચાલતા હોઈએ અને દરેક પ્રકારના કાર્યો પણ કરતા હોઈએ, પછી દારૂ, માંસ, જુગાર, વ્યભિચાર આવા દુર્વ્યવહારો પણ કરતા હોઈએ, ત્યારે આ સમાજને દુઃખ નથી થતું, ત્યારે આ સમાજને વાંધો નથી આવતો. પણ જ્યારે તમે કે હું એ લોકોથી જુદા પડીએ, સત્યના પંથે ચાલવાની કોશિશ કરીએ, ત્યારે આ મનુવાદીની વિચારધારાવાળા લોકોને વાંધો પડે છે, ત્યારે એ લોકો આપણો વિરોધ કરે છે. હવે આ વિરોધનો સામનો કરવો ને એ અતિ મુશ્કેલ છે, પરંતુ આ દરેક આવરણના સામના કરતા કરતા જો આપણે આમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ તો કદાચ પરમપિતા પરમેશ્વર સદગુરુ માલિકની આપણા ઉપર કૃપા દૃષ્ટિ ઉતરે અને આપણું જીવન સાર્થક થઈ શકે. પણ આવરણ ગમે એવા આવે તો જે પગલું માંડ્યું હોય ત્યાંથી પીછેહટ ન થવી જોઈએ. એટલા માટે મહાપુરુષોએ પણ કીધું છે કે હવે જેનું મન અડગ થઈ ગયું છે એ હવે ડગાવો ડગે નહીં, હલાવ્યો એ હલે નહીં, નિચોડ એણે નક્કી કર્યો છે. એને સામે તીર જવું છે, જવું છે ને જવું છે. સામા તીર એટલે આ લોકોની સાથે જે હતા ને એ કાંઠો, અને સામેનો કાંઠો સંતો અને મહાપુરુષોનો છે. જ્યારે આ કાંઠો છોડી અને વ્યક્તિ સંતોના કાંઠે જવા રવાના થાય ત્યારે આ સમાજને, આ મનુવાદીઓની વિચારધારાવાળા લોકોને એ ગમતું નથી અને પછી આપણા ઉપર કિચડ ઉલાળવાનું કામ કરે છે. ફાવે એવી બે તરફી બે મુખી અનહદ કુટિલ વાતો કરે છે. પણ આ લોકોની ગમે એવી કુટિલ વાત હોય એમાં ધ્યાન
કેન્દ્રિત નહીં કરવું જોઈએ. અને પોતાનો રસ્તો જે એકવાર ગ્રહણ કરી લીધા પછી છોડવો ન પડે. કારણ કે મહાપુરુષોની વાતમાં એવું કીધેલું છે કે ભૂખે મારું ભોંય સુવાળું અણવસ્ત્ર આબરૂની કરું તાણ એમ છતાંય જો ન છોડે ને તો કરું ન્યાલ. આવી કઠિન રાહ છે. આ રસ્તે ચાલતા ચાલતા દરેક સંતોને વિઘ્ન આવ્યા છે. અને આજ કદાચ મને ને તમને જ આ રસ્તે ચાલવા જતા આ કુટિલ વિચારો વાળા લોકોના વિઘ્ન આપણા આડે આવે તો પણ ડગવું ન જોઈએ. અને એવું ક્યારે બને? જેને શબ્દની શોટ લાગી જાય ને એ ક્યારેય હટે નહીં ભાઈ. કારણ કે એની દૃષ્ટિમાં પછી એક જ વસ્તુ સમાઈ જાય. કારણ કે જ્યાં જુએ ત્યાં પરમ તત્વની જ વાત એને સંભળાતી હોય. મહાપુરુષોની વાત એને સાંભળી હોય કે પરમ પિતા પરમેશ્વર જગત ગુરુ અખિલ બ્રહ્માંડનો નાથ હરેક જગ્યા ઉપર છે. અને એ જો દરેક જગ્યા ઉપર હોય તો મને કોની બીક છે? મારે શા માટે ડરવું જોઈએ? આપણે આ મનુવાદીઓની વિચારધારાવાળા ઘણા ઇતિહાસો પણ સાંભળ્યા છે. કે હરણાકંસ પોતે કોપે એના પુત્રની ઉપર એને કેટલી બધી યાતનાઓ આપવામાં આવે પણ એ છોડે નહીં ભાઈ વાતને. આજ મને તમને સદગુરુ પરમાત્માના લક્ષની વાત ઝીલવાનો ભાવ જાગે ને ત્યાંથી આ લોકો આપણા ઉપર સવાર થાય. પરંતુ એના સામે જોવું નહીં જોઈએ. એટલે મહાપુરુષોએ કીધું છે કે ભાળ્યું અણભાળ્યું કરો, સાંભળ્યું અણસાંભળ્યું કરો, અને તો જ સામા કાંઠે જઈ શકાય, નહીતર ન જઈ શકાય. જો આ મનુવાદીની સોચમાંથી બહાર નીકળવું હોય અને સંતોની વાતનો સ્વીકાર કરવો હોય તો વિઘ્ન તો ઘણા છે આ વૈરાગના પંથને. પણ ડરો મત, અરે આગે बढ़ो. या होम कहीं कूदी पड़ो तो फतेह से आगे. પરંતુ આ જે અંધકારમય વાત છે, અજ્ઞાનતા રૂપી વાત છે, જે અંધવિશ્વાસ છે, જેને આપણે ક્યારેય ભાળ્યું નથી, જેને આપણે ક્યારેય જોયું નથી, જેનો આપણે ક્યારેય અનુભવ કર્યો નથી,
અને કોઈ આપણા મહાપુરુષોએ આ વાત ઉપર ટકોર કરી નથી કે આ મૂર્તિની પૂજા કરો તે સત્ય છે, આ દેવની પૂજા કરો તે સત્ય છે. એવું કોઈ પણ પ્રલોભન મળ્યું નથી, કોઈ પણ વાતનું આપણને સમર્થન મળ્યું નથી. તો જ્યાં સમર્થન મળે ત્યાં જવું એ જરૂરી છે. સમર્થન મહાપુરુષોની વાતનો ટેકો મને તમને મળવો પડે. અઘાટ પિયાલો પાયો મને, આ કોણ પીવે બીજો? અઘાટ જેનો ઘાટ નથી એવો અઘાટ પિયાલો છે. અરે અઘાટ પિયાલો જેનો ઘાટ નથી ને એ કોઈ પ્રવાહિત પિયાલો નથી. આ વાણીમાં એને જજમેન્ટ આપ્યું છે કે પિયાલો કેમ? તો કે શ્રવણથી રેડો મારા રુદિયા કમલમાં ઠેરાણો એક દેહડીમાં હુઓ તુહીનો રણકાર. સદગુરુ શબ્દ સાર એ કાન દ્વારા રેડાય છે. શ્રવણ નામ કાન થાય અને દેહ તત્વની અંદર રોમે રોમે લાગી જાય રંગ. પછી તો એમાં કોઈ દિવસ આવે નહીં કોઈનો કુસંગ. એ સુસંગત સાથે મળી જાય. આવી વિભોર ભાવના હોય, અડગ મન જો હોય તો જરૂર સામે કાંઠે પહોંચી શકાય છે. બાકી જો વાત હોય, ભાવના ન હોય તો નહીં પહોંચી શકાય. અને અધવશ્ય આ ત્રાપો તૂટી જાય. આ ત્રાપો અધવશ તૂટી જાય ને એના પહેલા સમજી લેવું જરૂરી છે. જીવન પૂરું થાય એના પહેલા પારખ કરી લેવી જરૂરી છે કે આ જીવનમાં હું કોણ છું, મારામાં એવી કઈ ક્ષમતા છે. આખા શરીરને ખોલી વળો, તમને એક મને તમે એક હું ક્યાંય નહીં દેખાઈએ. આખા શરીરને શિખાથી પગની તલી સુધી તલાશ કરી લો, તપાસ કરી લો. એમાં તમે ક્યાંય નથી આવતા. તો હું આ છે રચના, આ કેવી છે વાસ્તવિકતા? આને સમજવા માટે આપણે આપણો કાંઠો છોડીને સામે કાંઠે જવું જોઈશે. આપણો કાંઠો આ વ્યવહારિક જેની સાથે રહીએ છીએ એ વારસાગત વાતને છોડવી પડશે, આપણી પરંપરાને તોડવી પડશે. તો સામો કાંઠો સંતનો છે ને ત્યાં હું ને તમે જઈ શકીશું. જેમ જેસલે એનો કાંઠો છોડી અને સાંસતિયાને કાંઠે આવ્યો અને ત્યારે સાંસતિયા કાઠીએ કીધું હતું, હે સતી, આ પુરુષ આપણે કાંઠે આવ્યો ને એનો કાંઠો છોડીને આવ્યો છે. એનો કાંઠો મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું છે. આપણે કાંઠે તો તુલસીની માલા છે, પણ એ આપણે કાંઠે આવ્યો છે. આને ઉગાડવાની કોશિશ કરજો. અને ત્યારે તોરલ સતી કહે કે જેવી ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ હશે એવું બનશે. અને વિચાર કરો ભાઈ, જેસલ જેવા વિક્રમ આપણે નથી કર્યા. અને જેસલે તો બાકી નતું રાખ્યું બાપુ જુલમ કરવામાં. જેસલ જુલમની જંજીરોમાં બંધાઈ ગયો હતો. પણ સદગુરુ રૂપી તોરલના શબ્દો એને આર પાર લાગી જાય. સાસત્યા કાઠીના શબ્દો એને ખૂંચવા લાગે અને એમાં પરિવર્તન આવે ભાઈ.
પણ પરિવર્તન ત્યારે જ આવે ભયનો માહોલ ઊભો થાય ને. કારણ કે મહાપુરુષે કીધું છે ભય બિન ભક્તિ નાહી, ભય વિનાની ભક્તિ નથી. તો આ ભયના સામર્થ્યમાંથી બહાર નીકળવા માટે આપણે બીજા સામર્થ્યની જરૂર પડે. હવે બીજું સામર્થ્ય એટલે કોઈ બીજાનું નહીં, તમારું નિધિ સ્વાર્થ રહિત, તમારા નિધિ સ્વાર્થ રહિત તમારું નિજ સામર્થ્ય જે છે, તમારું પોતાનું તાકાત જે છે, જે ભીતરમાં પડી છે. જેમ રામદેવજી અખંડ જ્યોતને પ્રગટાવતા હતા. આપણે બધા સાંભળીએ છીએ કે રામદેવજી જ્યારે પાઠ કરે ને અલખ ધણીના નામનો, આજે આપણે જેને ઘણા મહાપુરુષો જુક્તિ તરીકે વર્ણવે છે, એ જ વાત રામદેવજી મહારાજ પાઠની વાસ્તવિકતા બતાવે. અને એમાં એમ કહેવાય કે અખંડ જ્યોતને પ્રગટાવે. અરે ભાઈ, જો કોળિયા માયલી જ્યોત હોય ને તો એને 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 પ્રગટાવવી પડે. પણ અહીંયા તો એમ કે છે પ્રગટાવવાની વાત છે, અખંડ જ્યોતની વાત છે, ખંડિત નહીં. જે અખંડ છે જ્યોત, જે કાયમ છે, એને અખંડ કહેવાય. જે કાયમ જ્યોત છે, જે અખંડ છે, એને પ્રગટવાની વાત એમ છે કે ભાઈ તારા દલ ભીતરમાં પ્રગટ નથી. જ્યોત અખંડ છે પરંતુ પ્રગટ નથી. જેમ ધર્મદાસે કબીર સંતને કીધું હતું કે હે મહારાજ, આપ કહો છો કે સાહેબની સદઘટમાં તો તમારામાં, મારામાં, આ સમાજના લોકોમાં બહુ ફેર છે. આવું શા માટે છે? ત્યારે એને જવાબ આપવામાં આવે કે હે ધનદાસ, સાહેબની સાહેબી સબ ઘટમાં રહી સમાય, જો મહેંદી કેરે પાંત में લાલન રહી સુપાય. સાહેબની સાહેબી દરેક ઘટમાં છે, પણ જે મહેંદીના પાનમાં લાલાશ છુપાયેલી છે ને, એમ આ દરેકના ઘટમાં સાહેબ બિરાજમાન છે પરંતુ પ્રગટ નથી. તો ધનદાસ કે શું કરવું પડે? ત્યારે કીધું છે જય ઘટકી બલહારી. जय घटकी बलहारी वो घट प्रगट भई. साहेबनी परमात्मानी साहिबी, परम तत्वनी साहिबी સબ ઘટમાં રહી છે સમાય, પણ જે ઘટે બલિહારી કરે ને યા પ્રગટ થાય. બાકી તો બધી વાતો છે ભાઈ. આપણે આ કાંઠો છોડી અને સંતોને કાંઠે જવા માટેની તૈયારી જરૂર કરવી પડે. અને જો એ નહીં કરીએ ને તો આ કાંઠોય આપણે માટે નથી અને આનો કાંઠોય નથી. આપણો ત્રાપો મધ દરિયે તૂટી જાય, એના કરતાં આ બધાથી વિખૂટા પડી જવાય અને કોઈનો સહારો ન મળે, એના કરતાં કોઈ સંત મહાપુરુષના ચરણે જઈ સામે કાંઠે રહેલા સંતોનો સહારો લઈ જા ઘરે જાવું છે ને, મોવા પછી એ ઘર જીવતા જોઈ લો. બસ આટલું જરૂર કરવા જેવું છે. જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી.